રાજ્યના મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીને લઈને વિરોધમાં ઉતર્યા છે। આજે તેઓ માસ સીએલ પર છે, જેના કારણે અરજદારો પરેશાન થયા હતા। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના 9 એપ્રિલના આવેદનપત્રથી દરેક જિલ્લામાં કલેક્ટરને મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ કરવા જણાવેલ હતું। તેમ છતાં પડતર પ્રશ્નો અંગે કોઈ પણ નિરાકરણ ન થતા સમગ્ર કચ્છ જિલ્લા મહેસૂલી તંત્રના કર્મચારી મહામંડળના સભ્યો આજે માસ સીએલ રજામાં જતા તાલુકા મથકે મામલતદાર કચેરીમાં દૂર દૂરથી આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી। મંગળવારે પરશુરામ જયંતિની રજા હોતા અને બુધવારે માસ સીએલમાં કર્મચારી હોતા પ્રજાને કાળઝાળ ગરમીમાં પરેશાની ભોગવવી પડી હતી। કચ્છની વાત કરીએ તો જિલ્લામાં 108 નાયબ મામલતદાર, 84 કારકુન, 18 સર્કલ ઓફિસર, 77 મહેસૂલી તલાટી સહિત 287 કર્મચારીઓ માસ સીએલમાં છે। ખાસ કરીને મહેસૂલી ક્લાર્ક અને તલાટીઓની પ્રી સર્વિસનું પરિણામ જાહેર કરવામાં આવે। પરીક્ષાનું નિયમિત આયોજન ન હોવાથી કર્મચારી હિતને નુકસાન થાય છે। પગાર ધોરણ અને કાયમી નિમણૂકમાં ઝડપ કરવામાં આવે। સર્કલ ઓફિસર અને મહેસૂલી તલાટીઓને મુસાફરી ભથ્થું આપવામાં આવે। મહેસૂલી તલાટીનો સ્પષ્ટ જોબ ચાર્ટ આપવામાં આવે અને ગ્રામ્ય સ્તરે કામગીરી વ્યવસ્થા કરી આપવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવી છે। જો આજની માસ સીએલ પછી પણ પ્રશ્ન નહીં ઉકેલાય તો અનિશ્ચિત મુદ્દતની હડતાળ કરવામાં આવશે તેમ જણાવાયું છે। સમગ્ર રાજ્યમાં માસ સીએલનો પ્રોગ્રામ છે અમારા જે મહેસૂલી કર્મચારી મહામંડળનો, એની સાથે સમગ્ર કચ્છ જિલ્લાના તમામ હેડક્વાર્ટરની ભુજની તથા તાલુકા કક્ષાની તમામ નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીઓ એ બધી જોડાયેલી છે કલેક્ટર કચેરીની સાથે। અને અમારા જે મુદ્દાઓ છે મહેસૂલી કર્મચારીઓના એ ઘણા સમયથી પડતર છે, જે સોલ્વ કરવા માટે અને સરકાર સુધી અમારો અવાજ કેમ પહોંચે એ પહોંચાડવાના આશયથી અમે આ માસ સીએલના 1 દિવસની રજાના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ। અને આ જે રજાનો પ્રોગ્રામ છે એમાં અમારા જે મુદ્દા છે, જે સરકાર સમક્ષ પડતર છે અને પોઝિટિવ આવે એવી અપેક્ષા છે, જેવા એમાં 2012ના નાયબ મામલતદારોને પ્રમોશન, પછી 2012 અને 2015ના ક્લાર્કોને પ્રમોશન, પછી જિલ્લા ફેરબદલી માટે પારદર્શક સિસ્ટમ અપનાવવામાં આવે, માત્ર ફીડબેકના આધારે ન થાય, કારણ કે ઘણીવાર ફીડબેક પણ દૂષિત હોય છે, એટલે બંને પક્ષો જાણીને થાય। પછી LRQ HRQ નું પરીક્ષાનું જે આયોજન છે એ સમયસર કરવામાં આવે, અમારી જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે તે, તથા રેવન્યુ તલાટીના જે પ્રી સર્વિસ એક્ઝામ લેવાયેલી છે એનું રિઝલ્ટ સમયસર જાહેર કરવામાં આવે। પછી સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટી અમારા ફિલ્ડ ઓફિસરો છે, તો ફિલ્ડ ઓફિસરોને અત્યારે પીટીએ ભથ્થું સાવ 1000 રૂપિયા જ મળે છે, જેથી એ પણ વધારીને વાજબી કરવામાં આવે 6000થી 10000ની જેટલું, એવી અમારી માંગણી છે। પછી રેવન્યુ તલાટીનો જોબ ચાર્ટ અત્યારે વ્યવસ્થિત કરી અને નવું બહાર પાડવામાં આવે, તથા નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી એ બધાની જે ખાલી જગ્યાઓ છે એ સત્વરે ભરવામાં આવે, એવી અમારી વાજબી માંગણીઓ છે, જે સરકાર શ્રી સાંભળશે એવો અમને વિશ્વાસ છે। આજનો એમનો કાર્યક્રમ એમના કાને અને સર્વેને ધ્યાને જાય એટલા માટે અમે મૂકેલો છે।